की जय। परम वंदनीय माता जी की जय। दिव्य दादा गुरुदेव की जय। सत्य सनातन धर्म की जय। भारतीय संस्कृति की पितरो वंदे पार्वती परमेश्वरो पार्वती परमेश्वरो देव की जय। उमापति महादेव की जय। उमिया मात की जय। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद्य मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। गुरु मंगलम सद्गुरु मंगलम गुरु मंगलम सद्गुरु मंगलम। गुरु मंगलम सद्गुरु मंगलम गुरु मंगलम सद्गुरु मंगलम। गुरु मंगलम परापर गुरु मंगलम गुरु मंगलम परापर गुरु मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। शक्ति मंगलम महाकाल मंगलम आदिशक्ति मंगलम। महाकाल मंगलम आदिशक्ति मंगलम। महाकाल मंगलम आदिशक्ति मंगलम। हरिद्वार मंगलम शांति ओम मंगलम। हरिद्वार मंगलम शांति ओम मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। वेद मंगलम वेद माता मंगलम वेद मंगलम वेद माता मंगलम। वेद मंगलम वेद माता मंगलम वेद मंगलम वेद माता मंगलम। सविता सावित्री गायत्री मंगलम सविता सावित्री गायत्री मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरु पाद मंगलम। माया गुरु जी ब्रह्मा देवा लागता माया गुरु जी विष्णु देवा लागता। माया गुरु जी ब्रह्मा देवा लागता माया गुरु जी विष्णु देवा लागता। हमारा
દેવ પૂજનની તમે નામ લખેલું અને વિવેચન નામ કીધું નામ લખાઈને સજોડે ઓમ ઓમ પૂજામાં બેઠેલા યજમાનો ધ્યાન આપે. આપણે ઘરેથી કળશમાં પાણી ભરી લાવ્યા છીએ, એમાંથી બંનેના વચ્ચે જો અહીંયા લગભગ બધા કપલ જ વ્યવસ્થા કરી છે. બે બહેનો હોય તો એ કપલ સમજી લેવાનું. હા, બે બહેનો હોય તો એ જોડું સમજી લેવાનું. હા, એટલે અહીંયાથી કપલને ધ્યાનમાં રાખીને જ દિશા નિર્દેશ આપવામાં આવશે. અને ફિર જેમને જોઈતું હોય તો બંનેના વચ્ચે એક વાડકીમાં પાણી કાઢી તેમાં 2 ચમચી મૂકી દો. ઘેરથી ઝઘડી ના આવે જુદું કાઢજો. હવે આપણે રોટલી મૂકીએ ને એ બધી રીત આવેલી છે. આજુબાજુ વાતો નહીં કરવાની, ઘરવાળા જોડે તો એક રોટલી મૂકી એવી રીત છે ને એના આગળ રાખો. એ તમારે હાથ ધોવા માટે એનો ઉપયોગ કરવાનો છે, બરોબર. પછી બીજી રીત છે કે આપણે ભગવાનની પ્રતિમા પધરાવી છે ને, શિવલિંગ છે, એના આગળ મૂકી દો બાજુ ઉપર. એટલે જ્યારે સંકલ્પ છોડવાનો હોય કે પૂજાનું પાણી છોડવાનું હોય એટલે એમાં ચડાવવાનું. થઈ ગઈ વ્યવસ્થા. કદાચ કોઈ ઘરેથી વાસણ ઉછળ્યા હોય તો આજુબાજુ હા આપણા ઘેર હાલ બનેલી પાડોશીમાં આવતા, પાડોશી બનેલી તો આપણા ઘેર આવે. આ બધી નિયમ અહીંયા ચાલુ જ છે. આવો કોઈ ડીશ જોતી હોય કહેજો. દેવ પૂજનનો ક્રમ શરૂ કરતા પહેલા આપણે દરેક જણ સનાતની છીએ. આપણે દરેક જણ હિન્દુ છીએ. આપણા ઘરમાં ગમે તેટલા ભગવાન મંદિરમાં હોય, આપણે ગમે તે સંપ્રદાય સાથે જોડાયેલા હોય, પણ સવારે ઉઠી નાઈ ધોઈ અને આપણા ઘરના મંદિરમાં 2 હાથ જોડી અને પગે ક્યારે લાગીએ છીએ, પ્રાર્થના ક્યારે કરીએ છીએ? જ્યારે દીવો પ્રગટાવીએ છીએ. દીપક એ સાચા દેવતા સૂર્યનારાયણ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે. અને આજે આપણે જે અહીંયા રુદ્રાભિષેક સાથે ભગવાન શિવની 108 માળાનો જપ કરવા માટે બેઠા છીએ ને, એના આ કર્મના સાક્ષી રૂપે અહીંયા દીવાની સ્થાપના કરવાની છે. કારણ કે દરેક માણસ જ્યારે જન્મે છે ને ત્યારે એના જન્માક્ષર તૈયાર થાય છે. અને થાય ને, આપણે બનાવડાવ્યા હોય ના બનાવડાવ્યા હોય તે નંબરની વાત છે. આપણા માનવા ના માનવાથી સત્ય છુપાતું નથી. આપણે કહીએ આંખો બંધ કરીને કે હજી તો સૂર્ય ઉગ્યો જ નહીં, તો એ તારી ભૂલ છે, કારણ કે તારી આંખો બંધ છે. સૂર્ય તો છે જ, એનાથી સૂર્યને કોઈ ફરક પડતો
આથી સવિતાને કોઈ ફરક પડતો નથી. એવી જ રીતે દરેક વ્યક્તિ જન્મે છે ને ત્યારે એના જન્માક્ષર તૈયાર થઈ જાય છે અને એ દિવસે લખેલું હતું કે આજે 13 તારીખ છે ને લગભગ. હા ને, તો 13 તારીખે આપણે બધાએ ભેગા થઈ અને ભગવાન શિવની આરાધના કરવાની છે. એ દિવસે લખેલું હતું ને એટલે આપણે બધા અહીંયા ભેગા. અને અમને તો અનુભવ છે, કારણ કે પરમ પૂજ્ય ગુરુદેવે શાંતિકુંજમાં કહેતા હતા, ઘણા લોકોએ કદાચ સાંભળ્યું છે કે બેટા તુમ આતે નહીં હમ બુલાતે હૈ. આ ગુરુજીના શબ્દો છે. બેટા તુમ આતે નહીં હમ બુલાતે હૈ. અને તુલસીદાસે પણ રામાયણમાં બતાવ્યું, દેવ સત્સંગ વિવેક કૈન હોઈ, સત્સંગ વિવેક રામ કૃપા બિનો ભલે સોઈ, રામ કૃપા બિનો. આજે ભગવાન મહાકાલની, ઈશ્વરની, પરમાત્માની આપણા ઉપર કૃપા થઈ છે. એટલા માટે આપણે આ પૂજામાં बैठा છીએ. नहीं तो શું થાય? तुलसी पिछले पाप से हरि चर्चा न सोहाय, जैसे ज्वर के दूध से भूख विदा हो जाए. है ना? તાવ આવ્યો હોય, આપણી મમ્મી કે આપણી પત્ની આપણને ભાવતું હોય એવું ભોજન બનાવ્યું હોય તો એ ખાવાનું ગમતું નથી, ખાવાનું ના ભાવે. કેમ? કારણ કે તાવના દોષ છે. એવી જ રીતે માણસના જીવનમાં 5 લાખ એવા કર્મો કર્યા હોય ને, એ જાગે ને તો એને પછી ભક્તિ કરવાનું સૂચે નહીં, એને પછી સાધના કરવાનું સૂચે નહીં, એને આધ્યાત્મ માર્ગ સૂચે. એટલે પરમાત્માની આપણા ઉપર કૃપા થઈ છે. ત્યારે આવો જેટલું હોપ્યું ને એમાં બધા ગડબડ ગોટાળા છે. આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે શરીર છોડી દે એટલે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોના પ્રમાણે આ જીવ છે ને એ પછી ક્યાં જાય? ધર્મરાજના દરબારમાં. ત્યાં ચિત્રગુપ્ત હોય ને એ બધા ચોપડા તપાસે. એટલે પેલા ધર્મરાજા પૂછે કે ભાઈ આ બધાને 13મી તારીખે 2024ની સાલમાં 8મા મહિનામાં શિવ પૂજા કરવાનું કહ્યું હતું. એને એમનું કરવાનું, આપણે આપણું કરો, કારણ કે રોજ રમવા આવે છે. આજે આપણે બળવંત થઈ બેઠા છીએ. આ એ બધા રોજ રમવા આવે છે, આપણે એમની જમીન ઉપર બેઠા છીએ. હા, તો ધર્મરાજા પેલા ચિત્રગુપ્ત કહે છે કે જોતો ખરા, આને આ 13મી તારીખ 8મા મહિનામાં 24મા વર્ષમાં આને પૂજા કરવાની કહ્યું તે કરી છે કે નહીં કરી? હા ને, એટલે આપણે શું કરીએ, એક બાજુ ઊભા હોય ને પેલા કોર્ટના જેમ વિટનેસ બોક્સમાં, એટલે આપણે બૂમો પાડીને કહીએ કે હા મેં પૂજા. થોડુંક બોલતા રહેવાનું, મને શ્વાસ ચડે છે. અને આપણે એવું કહીએ ભગવાન, કારણ કે માણસની આ ફિતરત છે, માણસની આદત છે. જો ખરાબ કામ કર્યું હોય ને, ખોટું કામ કર્યું હોય ને, તો ઘરમાં ઘરવાળીને ખબર પડે, આખું ગમ પછી ઘેર આવીને કે તારા વાળે આવું કર્યું છે. હા, જો માણસે ખોટું કામ કર્યું હોય તો કોઈને ખબર નહીં પડતી, પણ સારું કામ કર્યું હોય ને તો જેને કોઈ દિવસ ફોન ના કરતા હોય ને એને ફોન કરી એટલે આપણે બૂમો તો પાડીએ, પણ એમ કંઈ ધર્મરાજા એટલા માટે ધર્મરાજા છે એમ માની ના લે. એટલે આપણને પૂછે કે તે કર્યું છે એવું તું કહે છે તો ખરા, પણ આનો સાક્ષી કોણ છે? તેના 2 સાક્ષી છે. એક સવિતા દેવતા સૂર્યનારાયણ ભગવાન, અને અત્યારે રાત્રિ છે એટલે એના પ્રતિક રૂપે અહીંયા દીવાની સ્થાપના કરવાની છે. હે પ્રભુ, તમે અમારા આ શિવ પૂજનના આજે એક શામ મહાકાલ કે નામ આ પ્રસંગ છે એનો તમે સાક્ષી રૂપ બનો. તો દીપ પ્રાગટ્ય અને પૂજન માટે જેમના નામ બોલવામાં આવે ને એ થોડા જલ્દી અહીંયા દેવ સ્થાપના આગળ ઉપસ્થિત થઈ જાય. પટેલ વિષ્ણુભાઈ, પટેલ હસમુખભાઈ, પટેલ હિમાંશુભાઈ અને
પટેલ નરેશભાઈ બી બ્લોક. જે બધા હાજર હોય તો બધાય નેતા ચારમાંથી જે હાજર હોય અહીંયા દીપ પ્રાગટ્ય અને પૂજન માટે ઉપસ્થિત થશે. સરોજમાંથી જરા સહયોગ કરી આપણે દરેક જણ બે હાથ જોડી દીપક દેવતાને પ્રાર્થના કરીશું. ઘનઘોર અંધારું હોય અને ત્યાં એક દીવો પ્રગટાવવામાં આવે તો તરત અજવાળું હે ને અંધારાના ધક્કો મારીએ તો ઉડે જાય નહીં, ઉડે જાય. ધક્કો મારીએ તો ઉડે જાતું નથી. એટલા માટે કહ્યું છે કે માના कि अंधेरा बहुत घना है, माना कि अंधेरा बहुत घना है, लेकिन दिया जलाने की कहाँ मना है. आओ अपनी अंदर पण अजवाड़ू થાય એ ભાવ સાથે જ્યોતે से ज्योते जगाओ सद्गुरु मुझसे ज्योत जगाओ सद्गुरु अंतर की मिटाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ सद्गुरु. हे योगेश्वर हे ज्ञानेश्वर हे योगेश्वर हे ज्ञानेश्वर अवगुण दूर भगाओ सद्गुरु दूर दूर भगाओ सद्गुरु. ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ सद्गुरु. દરેકને મંત્ર આવડે છે, ના આવડતો હોય તો શીખી જવાનું. શુભમ કરો તો કલ્યાણમ आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते. ओम भूर्भुवस्वः ज्योतिपुरुषाय नमः. आव्यामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि. દીપક દેવતાનું પ્રાગટ્ય થયું. આગળનો ક્રમ છે મંગલાચરણમ. આવો જ્યારે કોઈ પણ યજમાન પૂજા કરવા માટે આસન ઉપર બેસે ત્યારે આચાર્યના માધ્યમથી પુષ્પવૃષ્ટિ કરી અને સ્વાગત કરવાનું વિધાન છે. આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. કારણ કે સારું કામ કરનારા દરેક વ્યક્તિની હંમેશા પ્રશંસા થવી, હે ને, એને મંગલાચરણ કહ્યું છે. અને સારું કામ કરનારા દરેક વ્યક્તિની પ્રશંસા થવી જોઈએ. પણ તમારું ને મારું થોડુંક ઊંધું, આપણું થોડું ઊંધું છે. અહીંયા બહેનોએ શું કહેવાય, આ તો હાથ છે, બધા નીચે બેઠા છે અને તો ખુરશીઓ મગાવી હોય, મંડપવાળાના ત્યાં કદાચ પડી ગયેલી હોય, ધૂળવાળી હોય, બિચારી બહેનોએ 99 ખુરશીઓ લોહી હોય, વચ્ચેની એક ખુરશી પહોંચાતા ના હોય અને લોવાની રહી ગઈ હોય, પેલી કોઈને 99 લોહીની દેખાતી જે આવે ને ટેન્ક આવે કે આ વચ્ચેની એક રહી ગઈ, પણ એ તારા માટે છે. હા ને, કહેવું સહેલું છે અને કરવું અઘરું હોય છે. અને તો પરમાત્માને પ્રાર્થના કરીશું, હે પ્રભુ, વિકટ પરિસ્થિતિમાં પણ અમે અમારા ધૈર્ય ના ખોઈએ એવા સાથે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમા ક્ષવીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवाग्वं ततनुवीर्यसेमहि देवहितं यदायुः. પવિત્રીકરણમ. ડાબા હાથની હથેળીમાં પાણી લેવાનું છે, જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો. મંત્ર પૂરો થવા આવે એટલે શરીર ઉપર છાંટી. કારણ કે અમારે તો પછી કુંડની વ્યવસ્થા કરવી પડે, યજ્ઞ કરાવવા માટે આચાર્યની વ્યવસ્થા કરવી પડે, બધું સમજાવ્યું. એટલે બધાએ હા હા કર્યું, બધાએ હા હા કર્યું. અને પછી અમે જેવા નીકળ્યા ને એટલે 4-5 બધા પેલા શું કહેવાય, પતાસા જેવા જેના વાળ હોય ને, સમજી ગયા? હા,
એ જે બેન હતા ને જે જેમ આપણે અહીંયા બધા નીતામાંથી ખાતામાંથી સરોડમાંથી એવા આગેવાન બહેનો બોલવા લાગે તને ખબર નહીં પડતી આ ભાઈ બધું કે આપણે તો વર્ષોથી આપણી સોસાયટી કરીએ છીએ ને આવું ના હોય તેવું ના હોય. પેલા બેનો બિચારાનો થોડી જ વારમાં ફોન આવ્યો કે ભાઈ અમારે તો સોસાયટી વાળા માનતા નહીં. મેં કીધું કોઈ બોલ્યું નહીં. એટલે પછી હું તરત જ ગાડી પાછી વાળી હા તાજતું હોય એને પહેલા સંભાળવું પડે. એટલે ગાડી વાળી પાછો ગયો ને એટલે મેં કીધું હું કીધું તમે કોઈ મારા જોડે કેમ ના બોલ્યા? તમે ના માન્યા હોત તો તમે કંઈક કરો વ્યવસ્થા. તો તમારે જે કહેવું હોય મને કહેવું હતું ને. એટલે કે તમે તો સંત કેવો તમારા હારું બોલાય તો આ પાછળ બોલે એને શું કહેવાય? મેં કીધું આ પાછળ બોલે ને અને બોલ્યા ના કહેવાય એને દેખાડો માર્યો કહેવાય. હા ને સમજવું શું છે? હું નથી કહેતો રામાયણમાં તુલસીદાસ એવું બતાવે છે નિર્મલ મન જળ સો મોહી પાવા. ભગવાનને કેવો વ્યક્તિ પ્રિય છે? નિર્મળ મન વાળો વ્યક્તિ પ્રિય છે. મોહી કપટ છલછિત્ર ન પાવા. છલછિત્ર અને કપટ વાળો વ્યક્તિ ભગવાનને પસંદ હોતો નથી. પરમાત્માને પ્રાર્થના કરીશું કે પ્રભુ તમારા મસ્તિષ્ક ઉપર જે ગંગા છે ને એને અમારા હૃદયમાં મોકલો તો અંદરની ગટર સાફ થાય. કારણ કે માતાજી એક સરસ મજાનું ગીત ગાયું છે યુટ્યુબ ઉપર જોઈ લેજો. हमने आंगन नहीं बुहारा कैसे आएंगे भगवान. मन का मैल नहीं धोया तो कैसे आएंगे भगवान. विदुर जी ना घેર સોનાના સિંહાસન કે સોનાની થાળી નથી है ना. दुर्योधन को मेवा त्यागो सात विदुर घर खाई सबसे बड़ी प्रेम जगाई. आओ निश्चल एवो प्रेम परमात्मा प्रत्ये जागे भाव સાથે જમણો હાથ ઉપર ડાકી દેવાનો. મંત્રની પૂર્ણાહુતિ વખતે એ જળ તમારા શરીર પર છાંટી દેવાનું. ઓમ અપવિત્ર વા સર્વાવસ્થાયતોપી ગાય સ્મરે પુંડરીકાક્ષં સભાયાભ્યંતરશુચિ. ઓમ પુનાત પુંડરીકાક્ષ પુનાતો. જમણા હાથની હથેળીમાં પાણી લેવાનું. સ્વાહા બોલવામાં આવે ત્યારે પી જવાનું. એ રીતે 3 વખત પાણી પીવાનું છે. આપણા 3 શરીર છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. આ જે દેખાય છે ને આ કોથળો એ સ્થૂળ શરીર છે. જે વિચારે છે એ સૂક્ષ્મ છે અને જ્યાંથી ભાવ પ્રગટ થાય છે એ કારણ શરીર છે. આ ત્રણેય શરીરોને દિવ્ય પોષણ પ્રાપ્ત થાય એ ભાવ સાથે ઓમ અમૃતો પસ્તરણમસી સ્વાહા. ફરીથી ઓમ અમૃતાપિધાનમસી સ્વાહા. ફરીથી ઓમ સત્યમ યશ શ્રીમહી શ્રીઃ ત્રયતામ સ્વાહા. હવે આગળ હાથ ધોવા માટે ડીશ મૂકી છે એમાં હાથ ધોઈ દો. હસ્તમ પ્રક્ષાલનમ શિખાવંદનમ. દોયરો હાથ છે ને એને માથા ઉપર મૂકી દેવાનો. ડાબો હાથ છે ને હૃદય ઉપર રાખી દઈશું. પરમ પૂજ્ય ગુરુદેવે સૂત્ર આપ્યું છે કે જો જૈસા સોચતા है वह वैसा करता है और वह वैसा बन जाता है. જેવું વિચારીએ છે એવું જ કરીએ છે અને એવા જ બની જઈએ છે. સારા બનવા માટે સદવિચારોની આવશ્યકતા હોય છે. તો સદવિચાર ક્યાંથી મળે? ધિયો યો નઃ. હે માં અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. એવી જ પવિત્ર ભાવના સાથે ચિત્રપેણે મહામાયે દિવ્ય તેજ સમન્વિતે ઈષ્ટ દેવી શિખાન્વતે તેજો વૃદ્ધિ ગુરુસ્વ મે. છોડી દઈએ. આમ તો શિખાવંદન પછી પ્રાણાયામની વિધિ છે પણ અત્યારે આપણે રાત્રે બેઠા છીએ. ઓક્સિજન ઓછો થઈ જાય કારણ કે વૃક્ષોએ રાત્રે તો આવતું પણ ભણવામાં હા એ વખત યાદ નહોતું પણ હવે યાદ છે હા ને. એટલે રાત્રે પ્રાણાયામ ના થઈ શકે. અને આ પણ ઓક્સિજન હોય તો પણ આપણે બધા છે ને આમ તો ઉપવાસ નહીં કરતા પણ કદાચ ઉપવાસ આમે બધા કદાચ ખીચડી ખાઈને આવ્યા જઈશું હા ને. ચોખાની નહીં ખાધી હોય તો સાબુદાણાની ખાધી કાં તો પછી મોરૈયાની ખાધી. એટલે ઉપવાસ કર્યા પછી ઢીચીને જ આવ્યા હા ને. એટલે પ્રાણાયામ તો ખાલી પેટે થાય
ખાધા પછી ખાય નહીં, હે ને? તો ઓમ નમો ભગવતે વાસુદેવાય પરમપિતા પરમાત્માનું નામ સ્મરણ કરવાનું છે. ચેતન ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. લક્ષ્મીનારાયણ દેવ કી જય. ન્યાસઃ મનમાં ગમે તેટલું સારું કામ કરવાની ઈચ્છા હોય પણ જો શરીર સાથ ના આપે તો કશું થઈ શકે નહીં. આમ તો એવું કરાય નહીં, ગુરુજી ના પાડી છે. પણ તમને બધાને જોઈને મને બહુ જ ઈર્ષા થાય છે તમારા બધાથી, કારણ કે તમે સરસ મજાની પલોઠી વાળી અને આ 1.5-2 કલાક બેસો. મારે હવે પલોઠી વાળવી હોય તો શક્ય બનતું નથી. શરીર એ કોઈ પણ શ્રેષ્ઠ કામ કરવા માટે માધ્યમ બને છે. અને ત્રીજો પગ લેવો પડતો હોય અને પછી એવી ઈચ્છા થાય કે હવે વૈષ્ણવ દેવી જવું છે, તો એ માત્ર ઈચ્છા જ, એ સપનું જ રહે, એ પૂરું થતું નથી. આવો આ શરીર શિવ પૂજન માટે યોગ્ય બની જાય એ ભાવ સાથે ડાબા હાથની હથેળીમાં ફરીથી પાણી લઈ લઈશું. જમણા હાથની 5 આંગળીઓ એમાં ભીની કરી દઈશું. જે અંગ બતાવવામાં આવે ત્યાં ડાબી બાજુથી જમણી બાજુ એ 5 આંગળીઓનો તમારે સ્પર્શ કરાવવાનો છે. અને કદાચ ખ્યાલ ના આવે તો મારી બાજુ જોતા રહેજો, હું કરું એમ કરવાનું. ઓમ વાંગ મે આશ્યસ્તુ, ઓમ નસોર મે પ્રાણોસ્તુ, ઓમ અક્ષરોર મે ચક્ષુરસ્તુ, ઓમ કર્ણયોર મે શ્રોત્રમસ્તુ, ઓમ બાહુર મે બલમસ્તુ, ઓમ ઉર્વોર મે ઓજોસ્તુ, ઓમ અરિષ્ટાની ન્યાગાની તનુસ્તન્વામે સહસંતુ. પૃથ્વી પૂજનમ. જ્યાંથી આપણને અન્ન જળ વસ્ત્ર અનેક સાધન સગવડ મળે છે એ ધરતી માતા આપણી સૌથી મોટી આરાધ્યા છે. જેટલી જ શ્રદ્ધા આપણને પોતાની જનેતા પ્રત્યે હોય છે એટલી જ શ્રદ્ધા માતૃભૂમિ પ્રત્યે પણ હોવી જરૂરી છે. કારણ કે રામાયણમાં બતાવ્યું છે જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદિથી કરીએથી. માતા અને માતૃભૂમિ બંને સ્વર્ગથી પણ અધિક છે. સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? ગામની ઉભી હોય એ તો દુનિયાની લાગે લખવું પડે છે સ્વર્ગવાસી. તાકી એવું હોય ના ના, એવું ના હોય. હા ના, આપણે પાછળ તો બોલ્યું કે સારા કામ કરવા. આપણે એવું માનીએ છીએ કે સારું કામ કર્યું હોય ને એ પછી મર્યા પછી સ્વર્ગમાં જાય. પણ પરમ પૂજ્ય ગુરુદેવ એવું કહે છે કે બેટા, જો માણસ આખી જિંદગી સારા કામ કરે ને તો એને સ્વર્ગમાં જવા માટે મરવાની જરૂર પડે નહીં. એને સ્વર્ગમાં જવા માટે મરવાની જરૂર ના પડે. એ જીવતે જીવ સ્વર્ગ ભોગવીને, સાચું કહેજો, ચૈત્ર મહિના નવરાત્રિના 9 દાડા સ્વર્ગ જેવા લાગતા હતા કે નહોતા લાગતા? ગંગા દશેરાનો પ્રોગ્રામ આપણે કર્યો હતો એ 2 કલાક સ્વર્ગ જેવા લાગ્યા કે? અને અમારે અઠવાડિયાથી મારા ઘેર 4 દાડાની આ સીટિંગ થઈ. આ 4થો દાડો પૂરો થયો. આ બપોરે 2 થી 4 સ્વર્ગ જેવું. અને અત્યારે આ 2 કલાક
નહીં તો પછી ચાર પેલા તો નીચે હું આ તો લાઈટીનું છું એટલે મને ખબર છે મારાથી કશું છૂટું થાય અને આમ તો ના ખબર હોય મંદિર હોય તો પણ હમણાંથી તો આ દાદાએ માએ એવું કરી દીધું છે કે 3 મહિનાથી આ મેલબોર્નથી જેલમાં છું. એટલે આજે બધા નસીબ સંજોગે પરમાત્માની કૃપાથી અહીંયા ભેગા થયા નહીં તો ચાર પેલા ખૂણામાં અને શું કહેવાય પેલું અરે પાછી એવી પ્રાઇવસી હોય કે જે ચાર બેસતા હોય ને એમાં જો પાંચમો આવે ને તો વાત કરતા બંધ થઈ જશે. આ મેલબોર્નના બહાર ધોબી છે ને એ કપડા પૈસા લઈને ધોવે છે. બાપા હું કરવા તમે આ વગર પૈસે મજૂરી કરો છો ખબર નહીં પડતી. હા ને તો જીવનને શ્રેષ્ઠ માર્ગ તરફ લઈ જવાની પ્રેરણા સાથે આવો ધરતી માતાની પૂજા કરીશું. જમણા હાથમાં ફૂલ અને ચોખા લઈ તમને ફૂલ આપ્યા છે લગભગ હે ને આખા હોય તો એક આખું લેવા દે અને બીજા એની પાકડીઓ કરી એમાં તો એક પાકડી ફૂલ લઈ લેવાના 2 દાણા ચોખા મૂકી દેવાના. આવો ધરતી માતાને પ્રાર્થના કરીશું. એમાં તારા જેવી ઉદારતા તારા જેવી ધૈર્યતા તારા જેવી સહનશીલતા અમને પ્રદાન કરો. પૃથ્વી પ્રયાતિતા લોકા દેવી ત્વમ વિષ્ણુનામૃતા ત્વંચચારાય મહાદેવી પવિત્રં તુલસાસનમ. પોતાના આસનથી આગળ નીચે ધરતી માતાને સમર્પિત કરી દઈશું. એના ઉપર એક એક ટીપું પાણી ચડાવી દઈશું. ઓમ શ્રી પૃથ્વી નમઃ જલમ ગંધાક્ષતમ પુષ્પાણી સમર્પયામિ. 2 હાથ છે ને ધરતી માતાને અડાડી અને અહીંથી જેમ બોલાવવામાં આવે એમ તમારે બોલવાનું છે. બોલો ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ વામ વસુધાય નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બોલો શ્રી ધરતી માત કી જય. સંકલ્પ. આવો કોઈ પણ ધર્મનું કાર્ય કરતા પહેલા સંકલ્પિત થઈ અને વિધિ વિધાન કરવામાં આવે છે. સંકલ્પ કેમ કરવામાં આવે છે? કારણ કે સંકલ્પ કરી અને જ્યારે કોઈ પણ કામ કરીએ તો પૂરું થાય. ઢીલા પોચામણથી કર્યું હોય તો ચાલુ તો થઈ જાય પણ પૂરું થાય એવી કોઈ ગેરંટી હોતી હા ને. સંકલ્પ ના હોય તો કામ તો શરૂ થઈ જાય. સોસાયટીમાં કદાચ એવા કેટલાય કામ પડ્યા હોય 4 જવાનિયા ભેગા થાય જોશ આવી ગયો એટલે શરૂ કર્યું પણ બીજા દાડ કંટાળો આવ્યો ના એ પડી ગયું. કદાચ જીવનના વ્યવહારિક સાંસારિક ક્ષેત્રમાં એવું ચલવવું હોય તો ચાલી જાય. ધર્મ જગતમાં એવું ચાલતું નથી. ધર્મ જગતના નિયમો થોડા જુદા છે. ધર્મ જગતનો નિયમ એવો છે કે કાર્યની શરૂઆતમાં જેટલી શ્રદ્ધા હોય એના કરતાં અંતમાં અનેક ગણી વધારે જરૂરિયાત પડે છે. એટલે તમે બધા યજ્ઞમાં જોયું છે કે અગ્નિ સ્થાપન કરીએ ને ત્યારે શરૂઆતથી થોડું ઘી ઉમીએ છીએ પણ જ્યારે શ્રીફળ હોમાય ને ત્યારે ઘીની ધાર પરમાત્મા પ્રત્યે આપણે અતૂટ શ્રદ્ધાને જતાવીએ છીએ અને એટલા માટે સંકલ્પિત થઈ અને વિધાન કરીએ છીએ. બીજું આ ભાવાર્થ છે એનું ગુઢાર્થ શું છે? સંકલ્પ શા માટે કરવામાં આવે છે? તો આજે તમે ભગવાન શિવની પૂજા કરશો એમાં ગુરુજી માતાજીને બોલાવશો, ગણપતિ દાદાને બોલાવીશું, આપણા કુળદેવીને બોલાવીશું, 33 કોટી દેવતાઓનું આવાહન સૂક્ષ્મ રૂપે કરીશું. આ બધા છે ને ક્યાં છે? આપણી આજુબાજુ અત્ર તત્ર. આ પ્રશ્ન જ ખોટો છે કે ભગવાન ક્યાં છે. અને પ્રશ્ન તો એ છે કે પરમાત્મા ક્યાં નથી. કારણ કે આપણે મંત્ર બોલીએ છીએ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ. અત્ર તત્ર સર્વત્ર. આ વિશ્વનો આ સંસારનો કોઈ એક એવો ખૂણો નથી કે જ્યાં આપણે બતાવી શકીએ કે અહીંયા ભગવાન નથી. અને અણુમાં વ્યાપ્ત છે. એટલા માટે આપણે નાના હતા ને ત્યારે કવિતા કે પ્રાર્થના એવું કંઈક આવતું હતું. મંદિર તારું
સૃષ્ટિ આખું નહીં ગાવાનું, આપણે 11 વાગે પૂરું કરવું છે. મન ગુરુજીએ ખવડાવવા ના પાડી છે, ખવડાવતો ના, નહીં તો તારા જેવા તાજા માજા બધા થઈ જશે. ખાલી ચખાડીને આપતું રહેવાનું, એટલે મારું કામ ચખાડવાનું છે. હા ને? આ વિશ્વને રચનારો, આ વિશ્વમાં ક્યાં સમય ગયો ને એ આજે સૌથી મોટી આશ્ચર્યની વાત છે. અને એટલા માટે અમે નાના બાળ સંસ્કારમાં જતા હતા ત્યારે લગભગ એક બાળગીત આવતું હતું, કોઈ બતાવો કે ભગવાન કેવા હશે. અને તો પરમાત્મા આ જગતની અંદર વ્યાપ્ત છે. સમજવું શું છે કે વાસ્તવમાં ભાઈઓ બહેનો, આપણી સનાતન ધર્મની જે પૂજા પદ્ધતિ છે એ આ પ્રકૃતિની પૂજા છે. અને પ્રકૃતિની તમે ધરતી પૂજન કરતા હતા ત્યારે મને એક ઘટના યાદ આવી. એક વખત બિરબલ છે ને સવારે ઉઠી, આપણા હિન્દુ ધર્મનો તો નિયમ છે ને, આપણા સનાતનીઓનો નિયમ છે કે સવારે પથારીમાંથી નીચે ઉતરી, હવે બેડ આવી ગયા, બેડમાંથી નીચે ઉતર્યા પહેલા ધરતી માતાને પગે લાગવું પડે. પૃથ્વી પૂજન એ વખતે, આ તો આજે પૂજા બેઠા છે એટલે બધી વ્યવસ્થા છે. રોજ સવારે ઘેર કોઈ ભૂલ ના હોય અને ઉઠીએ ત્યારે ચોખા મળે, ઉઠ્યા હોય એ વખત તો નાવાનું બાકી હોય તો ભૂલ કે ચોખા ના હોય, પણ હાથથી ચરણ સ્પર્શ કરી અને ધરતી માતાની પૂજા થાય. એટલે આવું બિરબલ કરતો હતો. અને એક દિવસ અકબર જોઈ ગયો, એટલે કે આ તો કરે છે, કારણ કે અકબરને તો આવી કશી ખબર હોય છે નહીં. એટલે બિરબલે કહ્યું कि जहाँ बना ये हमारी माँ है, ये हमारी माँ है, इसलिए हम उनकी वंदना करते हैं. બિરબલ એ વખત તો અકબર એ વખત તો કશું બોલ્યો નહીં. થોડોક સમય ગયો અને બિરબલ છે ને ગાયને રોટલી ખવડાવતો હતો. એટલે ગાયને રોટલી ખવડાવતો હતો એટલે અકબરે પૂછ્યું કે આ માં કહી દો છો, પહેલા ધરતીને માં કહી, નદીને માં કહી, આ ગાયને માં કહી. બિરબલ છે ને બહુ સમજુ હતો અને હંમેશા એટલું યાદ રાખવું કે રાજ્યની અંદર રાજા હોશિયાર ના હોય ને તો ચાલે, પણ પ્રધાન હોશિયાર. અને ચંદ્રગુપ્ત કરતા ચાણક્યમાં બુદ્ધિ વધારે હતી એટલે રાજ્ય ચાલ્યું. અને બિરબલ બહુ હોશિયાર હતો, એ વખતે કશું બોલ્યો નહીં. અને એક દિવસ બંને જણા નીકળ્યા ને તો પેલો કાતરો હોય ને, કુવેશ, જેને આપણે સાદી ભાષામાં કહીએ, કુવેશનો કાતરો જે અડે એટલે ખણ આવે, એ ત્યાંથી છે ને નજીક થઈ અને અકબર બિરબલ નીકળ્યા તે બિરબલને ઘાટાઈ ગયો. થોડાક નજીક ગયા ને એટલે બિરબલે છે ને ધક્કો માર્યું. એટલે રાજા છે ને એ કુવેશના કાતરા નડી ગયા એટલે ખણ આવવા માંડી. બરાબર ખણ આવી એટલે પેલા અકબરે કહ્યું કે બિરબલ ये क्या होता है, આ કેવી ઉઠતી છે, આ કેવું ઝાડ છે કે મને બહુ જ ખણ આવે છે. બિરબલ કે ये हमारा बाप है. હવે કુવેશનો તો નિયમ છે કે અહીંયા તમને ખણ આવતી હોય ત્યાંથી હાથ લઈને અહીંયા ખણો તો અહીંયા ચાલુ. આખા શરીરે અકબરને તો ખણ આવવા લાગી. તો કે હવે કંઈક ઉપાય બતાવો. તો કે તમે જે માનું અપમાન કર્યું હતું ને એના જોડે ચાલો. હવે છે ને ગાય માતા ગોબર આપે, એ ગોબરથી તમે સ્નાન કરો તો શા માટે આ બાપા છે ને, બાપા મારે ને તો માં જ બચાવે, બાકી બીજા કોઈની તાકાત છે નહીં. ભલે તમને અહીંયા ગંદકી લાગતી હોય, તમને ઇન્ડિયામાં કદાચ કોઈને માફ કરજો, અહીંયા બધા જવાનિયા બેઠેલા છે ને એટલે કહી દઉં તમને અહીંયા ભારતમાં પગારને નફો ઓછા પડતા હોય, પણ એટલા માટે ભારતની સંસ્કૃતિ મહાન છે કે અહીંયા પ્રકૃતિના દરેકે દરેક તત્વની અંદર પરમાત્માના દર્શન થાય છે. એ તો આ આપણા ભારતના વાસીઓ એટલે કે ઇન્ડિયનોએ અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં જઈ અને શીખવાડ્યું કે દિવાળી કેવી રીતે ઉજવાય, તાકી ગોરાઓને ખબર પડે. દિવાળી વોટ ઇઝ દિવાળી, હા એમને એવી કશી ખબર પડે નહીં. આપણા ત્યાં 365 દિવસ રોજ એક એક તહેવાર ઉજવીએ ને તો એ ખૂબ તહેવાર છે ને. આવો એ પ્રકૃતિ રૂપી પરમાત્માની પૂજા કરતા પહેલા સંકલ્પ કરવો છે. જમણા હાથની હથેળીમાં ભાઈઓ, ફક્ત ભાઈઓ બે પાંખડી ફૂલ લઈ લેશે, એમાં 2 દાણા ચોખા મૂકી દેવાના, એમાં 2 ટીપા પાણી મૂકી દેવાનું. જે કપલ બેઠા હોય ને એમાંથી એક જે બહેનોનું કપલ હોય ને, ફક્ત 2 બહેનો હોય એમાં સમજી લેજો તમારે શું કરવું.
બેમાંથી એક સંકલ્પ કરવાનો, બરોબર? એક જણાએ જમણો હાથ ભાઈના કાંડા ઉપર તમારે અડાડી રાખવાનો છે. ભાઈઓએ ડાબો હાથ નીચે જોડી દેવાનો. અહીંયાથી મંત્ર બોલવામાં આવશે. જ્યારે ગોત્ર કહેવામાં આવે ને ત્યારે તમારે તમારું ગોત્ર બોલવાનું. જો યાદ હોય તો આ મારું દુર્ભાગ્ય છે, અને આ મારું દુર્ભાગ્ય છે, અને કારણ કે આપણને છે ને શું કહેવાય, અમિતાભ બચ્ચનના છોકરા અને એના છોકરાને એની છોકરીનું નામે આવડતું હોય છે, તો ત્યાં પેઢીઓ હતી. પણ આપણું ઘણા તો એવા હોય કે ગોત્ર એટલે હું જ ખબર ના હોય. અને તો સાયન્સની ભાષામાં તમને કહી દઉં, આપણે ભલે ડાર્વિનનો મત ભણ્યા અને અમારા એમડી સાહેબ જેવા શિક્ષકોએ ભણાયા ડાર્વિનના મત, એમાં ભલે એવું શીખવાડ્યું કે આપણે બધા વાંદરાના વંશજો છીએ, પણ એવું નહીં, ભલે લક્ષણ આવ્યા હોય. હા, આપણે વાંદરાના વંશજો નથી, આપણે એક શ્રેષ્ઠ ઋષિપુત્ર છીએ. જે ઋષિનો વંશ વેલો આપણો હોય એ ઋષિનું નામ આપણા માટે પુત્ર થાય. સાયન્સની ભાષામાં કહી દઉં તો તમારા મારામાં જે ઋષિનો ડીએનએ છે ને એ ઋષિનું નામ આપણા માટે પુત્ર થાય. અને કદાચ તમારા ઘરમાં તમારા લગ્નનો જૂનો ગોર મહારાજ લઈને આવ્યા હોય, કંકુ પડ્યો હોય ને, પેલા પત્રિકા પહેલી ગોર બાપા લઈને આવે પડી હોય તો જોઈ લેજો ખોલી, એમાં તમારા ગોત્રનો ઉલ્લેખ કર્યો હશે. અત્યારે ના આવડે ને તો ગુરુજીનું ગોત્ર ભારદ્વાજ ગોત્ર છે. આ 2 કલાક કહીએ તો એમના છોકરા છીએ, આપણે એમના માનસિક સંતાનો છીએ, એટલે એમનું ગોત્ર છે ભારદ્વાજ ગોત્ર. અને પછી તમારે આખું નામ બોલવાનું, અને આગળ પાછળ કશું ના એવું ચીરા કે એવું નહીં બોલવાનું. તમને પોતાનું નામ અને પોતાના પિતાનું નામ, બેનો હોય તો પોતાના પતિનું નામ બોલશે. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણો દિતિ પ્રાર્થે શિષ્ય દ્વારા કલ્પે વૈવત મન્વંતરે ભૂલોકે જંબુદ્વીપે ભારતવર્ષે ભરતખંડે આર્યાવર્તે દેશાંતર્ગતે ગુજરાત ક્ષેત્રે ચિરોડા સ્થળે મેલબોર્ન નગરે માસાના માસોત્તમ માસે પુણ્ય પવિત્ર શ્રાવણ માસે શુક્લ પક્ષે અષ્ટમી તિથિ વિશાખા નક્ષત્રે બ્રહ્મ યોગે ભાવ કરણે બાલો કરણે પ્રથમ ચરણે હોમ વાસરે વૃશ્ચિક રાશિ સ્થિતે ચંદ્રે કર્ક રાશિ સ્થિતે સૂર્ય અમુક રાશિ સ્થાન દેવ ગુરુ બૃહસ્પતિ શિષ્ય શુક્ર હેતુ યથા યથા રાશિ દાનતે ચેતુ એવં ગૃહ ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય ગોત્રોત્પન્ન ભારદ્વાજ ગોત્રોત્પન્ન આચાર્ય અમુક ગોત્રોત્પન્ન યજમાન પોતાના ગોત્રનું નામ બોલી અને પોતાનું નામ પપ્પાના નામ સાથે બહેનો પતિના નામ સાથે બોલે. અમુક નામ અહમ. હવે અહીંથી જેમ બોલાવવામાં આવે એમ તમારે બધાએ જે પૂજામાં બેઠા છે અને પૂજામાં નથી બેઠા એ બધાએ જ બોલવાનું છે. બોલો મમ આત્મન શાસ્ત્રોક્ત પુરાણોક્ત ફલ પ્રાપ્તિ અર્થે સર્વ અભીષ્ટ સિદ્ધ્યર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ. જોઈએ છે કે નહીં જોઈતું? હે ને? બોલો પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ અર્થે ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ અસ્માકમ સર્વેષાં કુટુંબનામ ક્ષેમ ધૈર્ય આયુ આરોગ્ય ऐश्वर्य अभिवृद्धि पूर्वकम धन धान्य समृद्धि अर्धे भगवान पार्वती पति सांब सदाशिव महादेव प्रीति प्रसन्नता प्राप्ति अर्थे द्वादश ज्योतिर्लिंग यथा ज्ञानेन यथा मिलितो उपचारेण यथा द्रव्येण यथा भाव अनुसारेण यथा समय अनुसारेण पूजन कर्म संपादन अर्थे संकल्पम श्री राम शर्मा आचार्य एवं भगवती देवी शर्मणा द्वारा
ભગવાનના આગળ જે ડીશ મૂકી છે ને બાજુ ઉપર આપણે એમાં પધરાવી દો. અહમ કરીશે બે હાથ જોડી દઈશું. ઇદમ વૈષ્ણવ વિચક્રમે ત્રેધાની દધે પદમ સમુદ્રમસ્ય ભાગમ સુરેશ્વા. 3 વખત એક સાથે બોલવાનું છે. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ચંદ્રધારણમ ભગવાન શિવની પૂજા કરવા માટે બેઠા છીએ તો તમારી થાળીમાં ચંદન આપેલું હશે. ચંદનના પ્રમાણમાં પાણી રેડી અને એકબીજાને તિલક કરવાનું છે. ભાઈઓને પૂછું છું, ફરીથી બોલ. મારી બહેનો તમને બાજુ ભણાવી નાખેલા હું ભણાવી દઉં, કારણ કે તમારે પાસે જે હવાનું જીવરાના વચલાદાળ અમારું રોજ હવાર પડેના થેલો લઈને હેડીએ છે એટલે અમને ખબર છે. અમે તિલકની વાત કરીએ ને એટલે બહેનો કે નાનું કરજો. સાવધાન. સનાતન ધર્મના, ફરીથી બોલું છું, સનાતન ધર્મના ચિહ્નોને પ્રતીકોને ધારણ કરવામાં શરમ આવતી હોય. આનું તો આ આખું મારા જોડે બહુ વિસ્તાર છે પણ મારે સમયના ભાવે હું ના કહી શકું. એક જ રીતિમાં કહી દઉં કે સનાતન ધર્મના ચિહ્નોને ધારણ કરવામાં જો તમને શરમ આવતી હોય તો બીજી પેઢીએ તમારા ઘેરથી રોટલા કોક લઈ જવાનું છે. તૈયારી રાખજો. હા ને? ના કદાચ મારી વાતમાં ખબર પડે તો હું ઘેર જોઉં છું, આવી જવાનું હું સમજાવીશ. અને જેને ખબર પડી હોય રાત્રે વિચારજો. આ વાત તમને હસવાજનક લાગે છે પણ આ એક પીડા છે આજે. હા ને? આ લઘુમતી ક્યારે ગુરુમતીમાં આવી જશે ને એની કોઈને ખબર નહીં પડે. અને સૌથી મોટી વિડંબના તો એ છે, મારે તમારા સુધી વાત પહોંચાડવી છે કે તિલક કરતા કે કોઈ પણ ધર્મ સંપ્રદાયના ચિહ્નોને ધારણ કરવામાં એટલા માટે શરમ આવવા લાગી કારણ કે આ શરમજનક ઘટના છે કે કદાચ અહીંયાથી અમારા દક્ષેશભાઈ કે શું નામ ભાઈ મેહુલભાઈ કે નિલેશભાઈ જેવા જવાનિયાઓ અહીંથી કદાચ સોમનાથ મહાદેવમાં પિતાંબરને ઉપર ઉપવસ્ત્ર નાખીને તિલક કરી નીકળે ને તો આપણા જ વાળા 10 જણા એની મજાક કરવા વાળા નીકળે છે. સનાતન ધર્મને જેટલો ખતરો બહારના વ્યક્તિઓથી નથી ને એટલો જ અંદરના જયચંદ્રોથી છે. આ સૌથી આપણે ના કરી શકીએ એ આપણી નબળાઈ છે પણ જેને કર્યું હોય ને એનો ઉત્સાહ વધારો. એને કરી એના પગ ખેંચવાનું કામ મહેરબાની કરીને ના કરશો કારણ કે ઈશ્વર તમને માફ નહીં કરે. તમે કોઈને ધર્મના રસ્તે ચાલતા ના કરી શકો તો કોઈ વાંધો નથી પણ જે ચાલ્યું છે એને અટકાવશો નહીં. આ બહુ સમજવા જેવી વાત છે. એટલા માટે આજે આપણે સંકલ્પ કરીશું. હું એવું નથી કહેતો કે તમે અમુક પ્રકારના તિલક તમે જે સંપ્રદાય સાથે જોડાયેલા હોય કારણ કે સનાતન ધર્મ એટલો મહાન છે ને કે એની અંદર પસંદગીની વ્યવસ્થા છે. જો આ નહીં તો આ નહીં તો આ. અને તમે જે સંપ્રદાય સાથે જોડાયેલા હોય એ સંપ્રદાયનું તિલક આપણા સવારે એના જે પણ પ્રતીકો છે તિલક હોય, શિખા હોય, સૂત્ર હોય, ઘંટી હોય, જે પણ હોય એ આપણે ધારણ કરવા જોઈએ ફરજિયાત રૂપે. એમાં આપણને શરમ આવવી જોઈએ નહીં. અને એ સંકલ્પ સાથે કરો હવે એકબીજાને તિલક. ઓમ ચંદનસ્યમ મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટાં કરીષેમ ઈશ્વરીમ સર્વભૂતાનાં તામી ભોપવૈ શ્રિયમ. એક નાણા છડીનો ટુકડો લઈ લો. કદાચ કોઈને એવું થાય ને કે આટલું બધું ગુસ્સે થઈને હું કરવા પહોંચાડ્યું એ તો બરોબર, છોકરો બાપનું કે માનું તર્પણ પિંડદાન કરે તમારે કોણ કરશે પિંડદાન? મેં કીધું ધન્યવાદ છે બા, આટલા સુધી તો કોઈને વિચાર્યું જ ન કે બેટા તમારું શું થશે, તમારું પિંડદાન કોણ કરશે? મારે કહેવું પડ્યું બા મારે પિંડદાનની કોઈ જરૂરત નહીં અને અમને કોઈ એવો ભડકો નથી કારણ કે આ જીવતે જીવ આ પિંડ છે ને આ અમને દાન કરી દીધો છે. આનાથી મોટું હું પિંડદાન જોઈએ? આ જીવતે જીવ જ આ પિંડ એમને દાન કરી દીધો છે. હવે બીજા કોઈનું પિંડદાન જોઈતું જ નહીં. હા ને? એટલે સમજવું શું છે કે અમારે આ
પેઢીનો પ્રશ્ન જ નહીં. આગળની પેઢીમાં સનાતન ધર્મનો વારસો તમારા સંતાનો સુધી પહોંચાડવાનો છે. અને એટલા માટે આ ગુરુજી અમને પીડા પહેરાયા છે. આ એ જવાબદારી અમને સોંપી છે, એટલે અમને તમને કહેવું પડે છે. એક એક નાણાકીયનો ટુકડો લઈ લો, બહેનોને ડાબા. આમાં કોઈ કુંવારું બેઠું છે? કુંવારી બહેનો, આમાં કોઈ કુંવારી બહેનો હોય તો ફક્ત જમણા હાથે, પરણેલી બહેનો ડાબા હાથે, અને ભાઈઓ બધા જમણા હાથે. ભાઈ ખબર ના પડે ને તો આજુબાજુ જે હાથ બેના જોડે જોડે છે તપાતો ઓમ યદા બંધનં દાક્ષાયણ હિરણ્યગમ સતાનિકાય સુમનસ્યમાનાઃ તન્મ આબધનામિ શતમ શારદાય આયુષ્યમામ ધરદ્રષ્ટિર્યથા સમઃ કલશ પૂજનમ. આવો અહીંયા દેવ સ્થાપન ઉપર કળશની સ્થાપના કરેલી છે. એ કળશના પૂજન માટે પટેલ દિલીપભાઈ ડી બ્લોકમાંથી અહીંયા દેવ સ્થાપન ઉપર ઉપસ્થિત થશે. આપણે દરેક જણ ઘરેથી કળશ ભરીને લાવ્યા છીએ, અને તે કળશ છે ને એ પૂજાના બાજુ ઉપર થોડી વાર માટે મૂકો. જગ્યા હોય ના હોય તો થોડી કરી દેજો, બધું આપણું પાછું કરીને. ડીમાંથી દિલીપભાઈ. હા ભાઈ, જો અહીંયા બે કોઈના હાજર હોય તો બે નહીં આવવું. ખબર પડી ને બે ભાઈ? હા, સજોડ. જમણા હાથમાં ફૂલ અને ચોખા લઈ લઈશું. કળશના પ્રધાન દેવતા વરુણ દેવતાનું આપણે આવાહન પૂજન કરવું છે. ત્યારે તમે જે કળશમાં જળ ભરેલું છે ને એમાં અમારા હસમુખ કાકા અને સરોજમાંથી ગંગાજળ લાવી અને રેડ્યું છે. અને પણ આપણે મંત્રથી એને અભિમંત્રિત કરીશું, અને એ અભિમંત્રિત થયેલું જળ ભગવાનને અભિષેકમાં ઉપયોગ કરીશું. આમ તો અભિષેક તો ઘણી બધી વસ્તુઓથી થાય, હે ને? અભિષેક ફળના રસથી પણ થાય, ઔષધિઓથી પણ થાય, પંચામૃતથી પણ થાય, ધાન્યથી પણ થાય, ફૂલોના રસ, ઘણું બધું ચડી શકે. પણ આ બધું તો આપણે એક જ દાડો ઉપયોગ કરીએ, 365 દાડા આ બધી જફા, અને કારણ કે આપણને તો જફા લાગે ને આ બધી. આપણી અંદર મેં માફ કરજો, મેં આના પહેલા અમારો કાર્યક્રમ ત્યાં કોબા હતો ને શિવ પૂજનનો, ત્યારે મેં ખુલ્લા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આપણે બધા છીએ ને ખાલી એલસીમાં જ સનાતની છીએ, લિવિંગ સર્ટિફિકેટમાં જ આપણે હિન્દુ રહ્યા છીએ, બાકી અડધા ક્રિશ્ચન ને અડધા મોમેડિયન થઈ ચૂક્યા છે. હે, એનું પ્રમાણ તમને આપો એટલે તમને ખબર પડે. કોઈ નાનું બાળક હોય ને, હુષ્ટ હોય ને, શરીર થોડુંક આમ હલકું હોય, ખાતા પીતા ઘરનું લાગે એવું હોય ને, તો આપણી અંદર એટલું બધું ઇસ્લામ ઘૂસી ગયો છે ને કે આપણે એ બાળકને જોઈને એવું બોલીએ છીએ, જો કેવો પઠાણ જેવો લાગે છે. કોઈને ભીમ યાદ નહીં આવતો, કોઈને હનુમાનજી યાદ નહીં આવતા. આ કેટલી સાયકોલોજી આપણી લોહીમાં પડી ગઈ છે એ જોવાનું. અરે એટલે આપણને આ પૂજા છે ને એ હું પૂજા કરો, એટલે આપણને તો આ બધી જુફા લાગતી હોય છે. તો મૂળ વાત ઉપર આવી છે કે બધી વ્યવસ્થા તો રોજ ના થઈ શકે, પ્રેક્ટિકલી વાત છે. પણ રોજ આપણે સોમનાથ મહાદેવમાં દર્શન કરવા જઈએ અને અભિષેક કરવા જઈએ તો હું લઈ જઈએ પાણી. કેમ પાણીથી અભિષેક કરવો છે? મૂળ પ્રશ્ન એ છે કારણ કે પાણી એ સૌથી વધારે ગ્રહણશીલ છે. તમારા વિચારો, તમારી શ્રદ્ધા, તમારા ભાવ, તમારી ઉર્જા, તમારું પુણ્ય એ જલ્દી ગ્રહણ કરી અને અદ્રશ્ય શક્તિઓ સુધી પહોંચાડે છે. કારણ કે પાણીનું બાષ્પીભવન થાય, બીજા કશાનું થાય ખબર નહીં, હે ને? પાણી બને છે હવામાંથી અને વળી પણ પ્રકૃતિમાં જાય છે. આવો પાણીના દેવતા વરુણ દેવતાનું આવાહન કરીશું, શિવજીને પ્રાર્થના કરીશું, હે પ્રભુ તમારા શિવ ઉપર જે ગંગા છે ને એને થોડી વાર અમારા કળશમાં સ્થાપિત કરો, જેથી અમે તમારું પૂજન કરી શકીએ. મૈયા ઓ ગંગા મૈયા, મૈયા ઓ ગંગા મૈયા, મૈયા 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 ઓ ગંગા મૈયા. જો જેને
જેના હાથમાં ફૂલ ચોખા આ 12 કપલને છોડી દો, બાકી કોઈના હાથમાં ફૂલ નહીં. અને આ 12 કપલ સિવાય કોઈના હાથમાં ફૂલ નથી. એટલે બે હાથ ભગવાને આપ્યા છે તો ચાલી ને તો મારા જેવું થશે, ક્રોધન શોધન થઈ જાય. અને આ 2 મહિના ઘેર બેહી ગયા, આ કસરત ના થઈ, હાથ આ કરતા ઉપર ઉઠતી જ નહીં અત્યારે. એટલે ભગવાને હાથ આપ્યા છે, ક્રોધન શોધન થાય પછી ફિઝિયોથેરાપી વાળું કરાવે ને એના પહેલા એ હાથને મોઢું ચલાવો. મૈયા ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા 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 ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે ઓ માતરંગે મૈયા ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા. ગંગા મૈયા અમીરી નજર રાખજે, તારા ચરણોમાં યમને સદા રાખજે. મૈયા ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા. ઓમ તત્વયામિ બ્રહ્મણા વંદમાનઃ તદા સાસે યજમાનો હવેભિઃ અહેયમાનો વરુણે હવોદૃષભં સમાન આયુઃ પ્રમોષિઃ. કળશની અંદર પધરાવી દઈશું. ઓમ વરુણાય નમઃ આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ. હવે ભાઈઓ એના પર જમણો હાથ મૂકી ઉપર ડાબો હાથ મૂકવાનો, 2 અંગૂઠા ખુલ્લા કરવાના. ઓમ વમ વરુણાય નમઃ આ મંત્ર 8 વખત બોલવાનો. ઓમ વમ વરુણાય નમઃ 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 ઓમ વમ વરુણાય નમઃ. હવે જમણા હાથમાં એક આંગળી ઊભી છે. આપણા ઘરમાં ગંગાજળ ના હોય ને તો આ શાસ્ત્રોક્ત સંમત આપણે આ પાણીને ગંગાજળ અંકુશ મુદ્રાથી બનાવી શકીએ છીએ. કારણ કે વિજ્ઞાને આપણને બાષ્પીભવનનો નિયમ આપ્યો છે. અને સૂર્યની ગરમીથી ગંગાનું પાણી હવામાં વળે છે અને એના કણ આપણે ભલે એનાથી 1300 કિલોમીટર દૂર છીએ પણ હવા તો બધે ફરતી, હવા તો બધે કેટલીક શિયાળામાં ઠંડો પવન આવે છે, ઉનાળામાં ગરમી લાગે છે. જો ફરતી ના હોય તો એવું થાય? બહુ પ્રેક્ટિકલી વાત છે. એટલે અંકુશ મુદ્રા બનાવવાની, મોટી આંગળીને ઊભી કરી દેવાની, બીજી વાળી અને અંગૂઠાથી દબાવવાની. હવે મંત્ર બોલાય ને ત્યારે માથા ઉપર 3 વખત ફેરવી અને કળશમાં બોળી દેવાની. ફેરવતા જ નહીં રહેવાનું, ફક્ત 3 વખત ફેરવી અને બોળી દેવાની. પુષ્કરાદેહિની તીર્થાની ગંગાદ્યા સરિતા તથા આગચ્છન્તો પવિત્રાણી પૂજા કાલે સદા મમ. હવે એના બાજુવાળી આંગળી છે ને એનાથી ચંદન લઈ કળશની 4 બાજુ ભાઈઓએ ચારે દિશામાં એક એક તિલક કરવાનું. બહેનોએ ચોખા લગાવવાના. પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ અથર્વવેદં પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદં પૂજયામિ. હવે કળશની અંદર થોડું ચંદન, અબીલ, ગુલાલ, ફૂલ અને ચોખા ચડાવી અને જળના દેવતા વનો દેવતાનું પંચોપચાર પૂજન કરવાનું. જલ મધ્યે અપામ પતિ વરુણાય નમઃ ગંધાક્ષતમ પુષ્પાણિ સમર્પયામિ. શકલોપચાર અર્થે સર્વોપચાર અર્થે પંચોપચાર સંપૂજયેત. હવે 2 હાથ છે ને કળશના મૂળમાં અડાડવાના. ભારતીય સંસ્કૃતિમાં, ગુજરાતી ભાષામાં, સંસ્કૃત ભાષામાં એવી યોગ્ય વ્યવસ્થા છે કે જેવું જેવું કામ હોય ને એવી વસ્તુઓના નામ પડે. અત્યારે પૂજામાં બેઠા છે એટલે આને કળશ કહીએ છીએ. ઘરમાં કળશ કહેતા, જેવું કામ હોય એ પ્રમાણે તો આને લોટો કહેવાય. અહીંયા